હેલો સ્ટુડન્ટ્સ, હવે આજે આપણે લોકો સમ નંબર કરવાના છીએ. એ સમ નંબર છે 21. લાસ્ટ વિડીયો જે લેક્ચર હતો એમાં આપણે લોકોએ જે વિડીયો લેક્ચર હતો એમાં આપણે લોકોએ જે કર્યો હતો સમ, એ સમ હતો 20 સમ કર્યો તો આપણે. હવે આપણે જે સમ કરવાનો છે એ કરવાનો છે 21. બરોબર છે? તો સમ નંબર 21. અને જરા નામ લઈ લો, ગ્રીન પર દો ને. હા, આગળ બસ. ઓકે, હાલો. તો સમ નંબર હવે 21 જોઈએ છીએ. અહીંયા આવી જાઓ તમે. સમ નંબર 21 that is the most IMP sum Kautilyaનો sum number 21 છે, and that is most IMP sum number 21 છે Kautilyaનો, and that is the most IMP sum ever, my dear friends. બરોબર છે? શું કે છે યાદ રાખજો. The standard cost of certain chemical mixture is as follow: 40% of A and 60% of B. તો ચાલો આપણે જેમ બનાવીએ છીએ એમ જ સૌપ્રથમ બે પાર્ટ બનાવશું. અહીંયા લખશું સ્ટાન્ડર્ડ, અહીંયા લખશું એકચ્યુઅલ. ચાલો મેં બનાવો. મેં કીધું તો એમ જ કે જે પહેલું હોય ને એ જ ઉપાધિ વાળું છે, પછી ક્યાંય ઉપાધિ વાળું છે નહીં. એટલે જે શરૂઆતના છે એ જ ઉપાધિ વાળા હશે. બરાબર છે? અહીંયા આપણે લખીએ છીએ પ્રોડક્ટ. પેલું જે વર્કિંગ નોટ છે ને એ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એ સાચી હશે તો બધું જ સાચું. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એકચ્યુઅલ ક્વોન્ટિટી અને એકચ્યુઅલ પ્રાઇસ. હવે જો અહીંયા એ ની કે છે 40%, જુઓ અહીંયા, અને બી ના કેટલા પર્સન્ટ કે છે? 60%. જોયું? એટલે ટોટલ કેટલા થઈ ગયા? 100% થઈ ગયા. હવે એમાંથી આપણને 10% નો સ્ટાન્ડર્ડ લોસ થાય છે. સ્ટાન્ડર્ડ લોસ કેટલા પર્સન્ટ છે? 10%. એટલે 10 નો થઈ જાય તો આપણને સ્ટાન્ડર્ડ yield કેટલું મળે? 90 નું પ્રોડક્શન થાય. હવે મેં દર વખતે કીધું છે એમ કે આપણે જે પ્રોડક્શન કરીએ છીએ કેના માટે કરીએ છીએ? એકચ્યુઅલ માટે જ કરીએ છીએ. એટલે જો અહીંયા તમને એકચ્યુઅલ પ્રોડક્શન આપ્યું છે કેટલું? ડ્યુરિંગ અ પીરિયડ there is used, એકચ્યુઅલ આપણને આપ્યું છે the weight produced is 189 kg. જો આપણને આપ્યું છે એકચ્યુઅલ પ્રોડક્શન કેટલું આપ્યું છે? 189. તો સ્ટાન્ડર્ડ એ આપણે એકચ્યુઅલ નું જ બનાવવું પડે. તો ચાલો હવે આપણે ત્રિરાશિ મૂકીએ કે ભાઈ 90 એ 189 તો 100 એ કેટલા? એટલે આપણને મિક્સ મળી જાય. અહીંયા આને આપણે નામ આપીએ છીએ સ્ટાન્ડર્ડ મિક્સ. બરાબર ને? તો સ્ટાન્ડર્ડ મિક્સ કેમ મળે? તો કે 90 એ 189 તો 100 એ કેટલા? 210 થશે. સ્ટાન્ડર્ડ મિક્સ મળી ગયું 210. 90 એ 189 તો 100 એ કેટલા? તો કે ભાઈ 210. ક્લિયર? 210. ચાલો હવે 210 ના 10% લોસ થાય છે એટલે 21 લોસ થઈ ગયો. બરાબર છે? હવે આ 210 છે એમાં A 40% છે ને B કેટલા છે? 60% છે. તો ચલો કરો જે કેલ્સીમાં 210 into 40% એટલે 84 આવ્યા સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, અને 210 into 60% એટલે 126. આટલું ક્લિયર? ચલો હવે પ્રાઇસ આપી છે 20 ને 30. એકચ્યુઅલ ક્વોન્ટિટી આપી છે 90 ને 190, 110. ટોટલ અહીંયા થયા કેટલા? 200. અને એકચ્યુઅલ પ્રાઇસ આપી છે 18 અને 34. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવા રાધે કૃષ્ણ થઈ ગયું. હરાર છું લે સમજાણું એટલું. હવે જો આજ મેન હતું ફોર્મેટ, બીજું કાંઈ આમાં મેન નથી. હવે શું થાય છે એ જોવો કે હવે અહીંયા જુઓ 210 ટોટલ આવ્યો ક્વોન્ટિટીનો, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીનો. અહીંયા ટોટલ કેટલો આવ્યો? 200 ટોટલ આવ્યો એકચ્યુઅલ ક્વોન્ટિટીનો. એનો મતલબ કે આપણને અહીંયા શું મળશે? મિક્સ વેરિયાન્સ મળશે, બરોબર છે. અને મિક્સ વેરિયાન્સ ઉપરથી મિક્સ વેરિયાન્સ નું ફાઇન્ડ કરવાનું, સાથે સાથે આપણે લોકો યાદ કરો કે જે yield વેરિયાન્સ છે એમાં પણ આપણે જે લખીએ છીએ એ પણ ફોર્મ્યુલા બદલી જાય છે આની અંદર, બરોબર છે. તો ચલો જે આપણે વેરિયાન્સ કીધા છે ફાઇન્ડ કરીએ. પેલું મટીરીયલ પ્રાઇસ વેરિયાન્સ, આઈ થિંક બધાને આવડે છે. મટીરીયલ પ્રાઇસ વેરિયાન્સ, મટીરીયલ પ્રાઇસ વેરિયાન્સ. ક્લિયર? ઠીક છે. ફોર્મ્યુલા શું હતી પ્રાઇસ ની? તો કે સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ. અને ક્વોન્ટિટી કઈ લેવાની? હંમેશા એકચ્યુઅલ ક્વોન્ટિટી. નાઉ ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ચાલો હવે આપણે કરીએ એ માટે. ચલો એ ની એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી હતી? 90 ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ એની કેટલી હતી? 20. એકચ્યુઅલ પ્રાઇસ કેટલી હતી? 80. 90 ઇન્ટુ 2 180 પ્લસ માં આવ્યો એટલે શું કરશું? ફેવરેબલ. વેરી નાઇસ. બી ની એકચ્યુઅલ ક્વોન્ટિટી 110 ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ 30. એકચ્યુઅલ પ્રાઇસ કેટલી છે? 34. ગુડ. 110 ઇન્ટુ -4. ના ના -440 -4 થાય ને. 3 -30 -34 -4 -440. આન્સર માઇનસ માં આવ્યો એટલે શું થઈ ગયું? આ એડવર્સ. ચલો તો 180 -440 that means -260. આન્સર માઇનસ માં આવ્યો એટલે શું લખશું? એડવર્સ. અહીંયા લખશું ટોટલ મટીરીયલ પ્રાઇસ વેરિયાન્સ. ફોર બેટર પ્રેઝન્ટેશન તમારે શું કરવું કે લાસ્ટમાં છે ને એક બોક્સ બનાવી અને આ બધું લખી નાખવું કે મટીરીયલ પ્રાઇસ વેરિયાન્સ નો આન્સર શું હતો, બરાબર. મટીરીયલ જે બીજા હોય બધાનો આન્સર શું હતો, એટલે બેટર પ્રેઝન્ટેશન લે. ચલો બીજો વેરિયાન્સ કયો માંગ્યો છે? મટીરીયલ મિક્સ વેરિયાન્સ. મટીરીયલ મિક્સ નહીં, ખોટું છે. મટીરીયલ મિક્સ વેરિયાન્સ. મટીરીયલ મિક્સ વેરિયાન્સ. મિક્સ ની ને યુસેજ ની ફોર્મ્યુલા સરખી જ હોય છે, ખાલી એક રિવાઇઝડ ગોતવાનું હોય છે. આમાં yield પણ છે એટલે આપણે લોકો થોડીક સ્પેસ છોડી રિવાઇઝ ક્વોન્ટિટી ને બધું ગોતી આવીએ. વર્કિંગ નોટ નંબર 1, રિવાઇઝડ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી યુસેજ વેરિયાન્સ ની જે ફોર્મ્યુલા છે એમાં જ મૂકીને મિક્સ વેરિયાન્સ થાય છે. આપણે જ્યારે ટોટલ અહીંયા બે લખીએ છીએ, ટોટલ મિક્સ અને શેર ઇન મિક્સ. શેર ઇન મિક્સ. એનું વાત કરીએ કે એનું સ્ટાન્ડર્ડ ટોટલ મિક્સ કેટલું હતું? જો 210 હતું, જોવો ઉપર ટેબલમાં. ત્યારે એનો શેર કેટલો હતો? ટેબલમાં જુઓ 84. હવે આપણે ટોટલ કેટલું લઈ આવવું છે? 200 લઈ આવવું છે. ટોટલ કેટલું લઈ આવવું છે? 200. અહીંયા જોઈ લો ટેબલમાં કે 210 એનો શેર હતો 84. આપણે ટોટલ કેટલા લઈ આવે છે? મિક્સ કેટલું કરવું છે? 200. તો એનો શેર કેટલો?
80 યુનિટ્સ આવશે. આને કહેવાશે રિવાઇઝડ સ્ટેન્ડર્ડ ક્વોન્ટિટી. આવ્યો ને 80. બી કરીએ. 210 હતું ટોટલ મિક્સ, ત્યારે બી નો શેર કેટલો હતો? 126 ને. ટોટલ આપણે કેટલા રહ્યા છે? 200. ત્યારે બી નો શેર કેટલો? 120. શું કામ એને? કારણ કે જો અહીંયા એ લોકોએ પર્સેન્ટેજ જ કીધા છે. જુઓ તો 200 ના ડાયરેક્ટ 40% કરીએ કઈ 200 ના 40% કરો તો ડાયરેક્ટ જો આન્સર મળી જાય. હવે લાંબી લચક ન કરવા જવું પડે. ના 200 ના 60% થઈ ગયા ને. ચલો તો આપણું એક કામ પતી ગયું. રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળી ગયું છે. મિક્સ વેરિયન્સની ફોર્મ્યુલા, આમ તો યુસેજ વેરિયન્સની ફોર્મ્યુલા હતી. કઈ હતી? તો કે ભાઈ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, આ યુસેજ વેરિયન્સની ફોર્મ્યુલા ઉપરથી મેં શીખવાડ્યું હતું, બરાબર. માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી, પણ આ યુસેજ વેરિયન્સની ફોર્મ્યુલા આપણે શેની જોઈએ છીએ? મિક્સની. તો મિક્સમાં અહીંયા જે યુઝ ક્વોન્ટિટી છે એ શું થઈ જાય છે? રિવાઇઝડ થઈ જાય છે. અને અહીંયા જે આપણે પ્રાઇસ લઈએ છીએ ધેટ ઇઝ કોલ્ડ ધ સ્ટેન્ડર્ડ પ્રાઇસ, માય ડિયર ફ્રેન્ડ્સ. એવડું હવે ભૂલાવું ન જોઈએ જિંદગી ભર. બસ એ ઉઠાડીને પૂછો, આપણને નહીં આવડતું હોય. ચાલો એ માટે કરો. એની સ્ટાન્ડર્ડ પ્રાઇસ જો કેટલી છે? 20 ઇન્ટુ એની રિવાઇઝ ક્વોન્ટિટી હમણાં જ જોઈતી હતી આપણે 80 માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આઈ થિંક 90 છે. 20 ઇન્ટુ માઇનસ 10 માઇનસ 200. પણ કેવા? એડવર્સ, માય ડિયર ફ્રેન્ડ્સ. બી નું કરીએ. સ્ટાન્ડર્ડ પ્રાઇસ કેટલી છે બી ની? 30 ઇન્ટુ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી હમણાં જ જોઈતી 120 માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 110 ને. એટલે 30 ઇન્ટુ 10 પ્લસમાં છે એટલે 300 આવશે. કેવા છે? ફેવરેબલ. પ્લસ 300 ને માઇનસ 200 એટલે 100 પ્લસ આવશે. કેવા? ફેવરેબલ. સામે શું લખવાનું? ટોટલ મટીરિયલ ક્યાં યુસેજ છે? મિક્સ વેરિયન્સ. આવી રીતના પ્રેઝન્ટેશન ચાકા જેવું હોવું જોઈએ દોસ્તો. થઈ ગયું? હાલો ઓર ના પૂછે છે આપણે ઓર ના કરશું, બરાબર છે. આપણે લોકો બહુ ક્લેવર છીએ. ઓર માં પેલું શું પૂછ્યું છે? મટીરિયલ યુસેજ વેરિયન્સ. મટીરિયલ યુસેજ વેરિયન્સ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ. ચાલો મટીરિયલ યુસેજ વેરિયન્સ શું ફોર્મ્યુલા હતી? યુઝ નો વેરિયન્સ એટલે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ પ્રાઇસ હંમેશા કઈ લેવાની? સ્ટાન્ડર્ડ પ્રાઇસ. આના ઉપરથી બે વેરિયન્સ બની જાય. મિક્સમાં ખાલી અહીંયા રિવાઇઝ લગાડવાનું હોય, બરાબર છે. ચાલો એનું કરીએ. સ્ટાન્ડર્ડ પ્રાઇસ કેટલી હતી? 20 ઇન્ટુ એની જોવા જઈએ ટેબલમાં સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી હતી? 84. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 90. તો 20 ઇન્ટુ માઇનસ 6 માઇનસ 120 કેવું થશે? એડવાન્સ. ક્લિયર? બી. ચાલો બી ની સ્ટાન્ડર્ડ પ્રાઇસ કેવો છે? કેટલી માય ડિયર ફ્રેન્ડ્સ? 30. વેરી ગુડ. ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 126. ઓકે. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 110. શ્યોર હે ના? 30 ઇન્ટુ 16 પ્લસ 480 પ્લસમાં આવ્યો એટલે શું કરશું? ફેવરેબલ. પ્લસ 360 થશે. ફેવરેબલ અહીંયા લખશું
total material usage variance. Clear guys? Sure? Okay. બીજું શું પૂછ્યું? yield variance, material બધાયને આ બે માં ફેર લાગે છે. yield variance. મટીરિયલ yield variance બરાબર છે. ફોર્મ્યુલા છે 5 રૂપિયા રોકડીના માપું સાચી ફોર્મ્યુલા બોલી અત્યારની વાત હે 5 રૂપિયા હતું. સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ. પણ જો અહીંયા મિક્સ વેરિયન્સ ઉભો થયો છે તો આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ લખશું. કઈ લખશું? રિવાઇઝ સ્ટાન્ડર્ડ કોસ્ટ. મિક્સ હોય ને ત્યારે હંમેશા કઈ કોસ્ટ લેવાની? રિવાઇઝ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ. જો ઈઝી ચેપ્ટર છે માય ડિયર ફ્રેન્ડ્સ, રોકડા માર્ક્સ આવશે. એક્ચ્યુઅલ yield અથવા એક્ચ્યુઅલ પ્રોડક્શન, એક્ચ્યુઅલ yield ખરેખર જે ઉત્પાદન થયું ઈ માઇનસ સ્ટાન્ડર્ડ નહીં લેવાનું. મિક્સ ઊભું થાય ત્યારે કયું લેવાનું? રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield. ના ઓકે. હવે જો આ જે રિવાઇઝ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ છે મેં તમને કીધું કે આપણે ઓલી જ વર્કિંગ નોટમાં ફાઇન્ડ કરશું. જો આપણે ત્યાં ફાઇન્ડ કરવા જઈએ છીએ, આપણે લોકોએ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફાઇન્ડ કરી લીધી હતી ઓલરેડી, બરોબર છે, આપણી વર્કિંગ નોટમાં. ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ કરો છીએ. કેટલી છે? પહેલાની સ્ટાન્ડર્ડ પ્રાઇસ એની 20, બીની 30, ટોટલ 1600, 3600 બરોબર છે ને? બરોબર ને? ટોટલ 3 ને 4 5200, 5200 ને? નહીં તો બરોબર હે ને? કર લે એકવાર, કરું ના. પછી આમાં સ્ટાન્ડર્ડ લોસ માઈનસ કરવો પડશે ને? સ્ટાન્ડર્ડ લોસ કેટલા પરસેન્ટ હતો? 10%. એટલે 200 ના 10% 20 માઈનસ થઈ જાય એટલે 180 શું આવે? સ્ટાન્ડર્ડ yield. પણ આપણે એને કેવું લખશું? રિવાઇઝ કરશું. રિવાઇઝ થી ગોઈતું ને એટલે આપણે શું લખશું? રિવાઇઝ. આ લખી નાખજે. તું પછી કહેતો હતો મને આવડે છે. હોશિયારી માં નો રહેવાય, લખી લેવાય. ઓવર કોન્ફિડન્સ માં નો રહેવાય, લખી લે. હાચું કહું. પછી એને પછી એ એન્ડ ટાઈમમાં ખબર પડે. અત્યારે તો વાંધો ન આવે. હાલો, સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ કરવી હોય તો આપણે કેમ ગોતાય? તો કે જો આનું સૂત્ર લખી દઉં છું. ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ રિવાઇઝડ. અહીંયા મિક્સ થયું એટલે અહીંયા રિવાઇઝડ જ લખવાનું. બધે જ્યાં સ્ટાન્ડર્ડ આવે ત્યાં રિવાઇઝ કરવાના. રિવાઇઝડ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી બરોબર છે. ટોટલ કોસ્ટ કેટલી? 5200 આવી ને? આપણે હું એકલો જ યાદ નથી રાખતો ને. ડિવાઇડ બાય 180 યુનિટ નું પ્રોડક્શન થયું ઇનટુ એક્ચ્યુઅલ yield કેટલો આવ્યું છે? જો આન્સરમાં 189. એક્ચ્યુઅલ yield 189 અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield કેટલું છે? 180 બરાબર છે ને? એટલે કેટલા 9 બચ્યા? આમાં કઈ અલગ અલગ ન હોય, એનું ને બેનું બધાયનું ભેગું હોય. 5200 ડિવાઇડ બાય 180 એટલે 28.89 into 9 260 પ્લસ માં આન્સર આવ્યો એટલે આનો શું કહેશું? ફેવરેટ. ક્લિયર? સમ ગાઈસ ક્લિયર? કોઈ વર્કિંગ નોટ કરવી છે? કૃષ્ણ ગો. હાલો 22 ગોવિંદ હરે મુરારી. બિચારા બધું ફાઇન્ડ કરીને જઈ પૂછ્યા આખું, બરોબર છે? આપણે લોકો જો
આ ક્વેશ્ચનમાં જો 22 માં સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપી, ટોટલ વેલ્યુ આપી, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપી, એક્ચ્યુઅલ પ્રાઇસ આપી ને ટોટલ વેલ્યુ આપી. આપણે કીધું બધા વેરિયન્સ ફાઇન્ડ કરો. ચાલો હવે કાંઈ બીજી વાર આપણે લખવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ બધા વેરિયન્સ ફાઇન્ડ કરીએ. લખો ક્વેશ્ચન નંબર 22 ઓફ કૌટિલ્ય. બધું જ કરીને આપ્યું છે એટલે આપણે કંઈ કરવાનું થતું નથી ગાઈસ. ચાલો જોઈએ પેલો વેરિયન્સ કયો હતો. પેલો વેરિયન્સ મટીરિયલ લખો લો, કોસ્ટ વેરિયન્સ. ચલો મટીરિયલ કોસ્ટ વેરિયન્સ શું ફોર્મ્યુલા હતી? સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. આપણે આખું લખવાનું હોય એક્ઝામમાં. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ actual quantity into actual price. બરાબર છે. ચાલો હવે હું તો બધા એક એક નું કરી દઈશ, બાકીનું તમારે જાતે કરવાનું છે. બરાબર. એ હાલે એની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી છે? 6000. 6000 સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ 22 માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે? 6400 ઇન્ટુ 25. જે લોકો કાઉન્ટિંગ કરવા બે એ મૂર્ખ કહેવાય, કારણ કે ટોટલ આપણને કાઉન્ટ કરીને આપ્યું જ છે. પેલામાં 1,32,000 માઇનસ 1,60,000. આન્સર શું આવે? -28. એડવાન્સ બી 4,000 into 44 minus 4600 into 37.5. 1,60,000 minus 1,72,500 minus 12,500 એટલે શું આવ્યું? એડવર્સ. ચાલો બે એડવર્સ જ છે. આને અહીંયા લખી નાખો, વાંધો ન આવે. મારે ટોટલમાં એડવર્સ જ છે એટલે શું કરશું? 28,000 યા 40,500. પણ બેનું ભલે પ્લસ કર્યું હોય પણ નિશાની સેમ જ છે એટલે માઇનસ જ રાખવા પડે. એ લખાય માઇનસ માઇનસ પ્લસ બરોબર છે, પણ નિશાની આગળ જે હોય ને એ તો એ જે રાખ હોય એ જ મૂકવાની. અહીંયા લખવાનું ટોટલ મટીરિયલ કોસ્ટ વેરિયન્સ. ક્લિયર? સેકન્ડ કયો કરશું? મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ. વેરી ગુડ. હાલો એક યાદ રહી ગયું કા? ચાલો સ્ટાન્ડર્ડ પ્રાઇસ minus actual price into actual quantity. A रुख जिंदगी ने मोड़िया कैसा. હાલો કેટલી છે એની એક્ચ્યુઅલ ક્વોન્ટિટી? 6400 ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ કેટલી છે?
22 માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ કેટલી છે એની 25. કેટલા થાય ટોટલ હવે સાચું તો ક્યાં 19,200 બોલ માઇનસમાં સરળ લગાડી છે 64,003 બરાબર બી હાલ એકચ્યુઅલ ક્વોન્ટિટી બી ની કેટલી છે ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ બી ની 44. આમાં કઈ દાલ તો વાંચું કહું 37.5 4600 into 6.5 29,900 પણ પ્લસમાં છે ને એટલે આ ફેવરેબલ માઇનસમાં છે તો એડવાન્સ ટોટલ 10,700. total material price variance adverse sorry favorable plus માં છે એટલે favorable. clear? ત્રીજું material usage variance use નો variance છે એટલે એમાં સાવ સિમ્પલ standard quantity minus actual quantity into standard price. बराबर ने चलो ए लखी नहीं कीधा चलो ए नी स्टैंडर्ड प्राइस के लिए 22 into standard quantity के लिए 6,000 minus actual quantity 64 के 6400 22 into minus 400 minus 88,800 बराबर ना बी B ની standard price 44 standard quantity 4,000 actual quantity 4600 44 into minus 600 minus 26,400 adverse 35,200 ई पण केवा एडवांस અહીંયા શું લખશું ટોટલ મટીરીયલ યુસેજ વેરિયન્સ fourth one ચોથું કયું છે મટીરિયલ એ કીધું નથી આપણે જ ફાઇન્ડ બધાય કરવાના છે મટીરિયલ મિક્સ વેરિયન્સ મટીરિયલ મિક્સ વેરિયન્સ બરાબર છે ચાલો યુસેજની ફોર્મ્યુલા છે પણ
જે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી હતી એનું શું થઈ જશે રિવાઇઝડ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ actual quantity into standard price. Clear? ચલો થોડી સ્પેસ કરી અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ગોતશું કારણ કે અહીંયા yield આપણે જોતું હશે એટલે થોડુંક જાજી સ્પેસ આ સાઈડ આવશે બરોબર. વર્કિંગ નોટ નંબર 1 રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી total mix share in mix A નું બનશે. ચલો એનો ટોટલ જુઓ છે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીમાં એનો ટોટલ 10000 હતા જુઓ છે સમમાં જ આપ્યું છે એમાં એનો શેર કેટલો હતો 6000. આપણે ટોટલ કેટલા લઈ આવ્યા છે એક્ચ્યુઅલ ના હોય એટલા લઈ આવવાના હોય. એક્ચ્યુઅલમાં 11000 છે તો અહીંયા તો આપણે 11000 અને મિક્સમાં ભૂલ કરી છે. ભેળવતા હશે ને એ અને બી ને જ્યારે ભેળવતા હોય ત્યારે 10000 નું માપ કાઢ્યું અને એને બદલે ના ભેળવી દીધા 11000 બરોબર છે. તો કેટલા થશે 6600 રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. આમે ખબર પડી ને કે 10000 ના 60% હતા તો 11000 ને 60% જ હોય. બી 10000 ને 4000 તો 11000 ને કેટલા 4400 ટોટલ કરો 11000 થઈ અને સ્ટાન્ડર્ડ ની બદલે શું લખવું પડશે રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ બરાબર છે. ઓકે એટલે 6600 અને 4400 હાલો ફોર્મ્યુલામાં મૂકી દઈએ વાત થઈ જાય પૂરી. એ કઈ ચેપ્ટરમાં દમ છે આમાં દોસ્તો તમને તો પછી who is teaching is very very important guys. 6600 minus 6400 આર્યન છે ને આર્યન એ અત્યારે ઓલા જે બે સ્ટુડન્ટ આવ્યા હતા ને ઓમ ની તરફ ફ્રેન્ડ જ છે આઈ થિંક હા તો એને ઈ શીખવાડતો એ બોલી ચેપ્ટર એવું તો તમે કોઈ બિલીવ જ નહીં કર્યું હોય ને તો આર્યન શીખવાડી શકે આના થતા 4400 sorry 4400 ફેવરેબલ બી. ચલો બી ની સ્ટાન્ડર્ડ પ્રાઇસ કેટલી છે 44 ઇન્ટુ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 4400 હમણાં શોધ્યું એકચ્યુઅલ ક્વોન્ટિટી minus 200 minus 8800 adverse 44 બે થયા છે તે ભૂલ કરી દોસ્ત 4400 માઇનસ આને કહેશું આપણે ટોટલ મટીરિયલ મિક્સ વેરિયન્સ. હવે આપણે કયો ગોતવાનો yield વેરિયન્સ એટલે ઓલી વર્કિંગ નોટ કામ આવશે એમાં. પાંચમું મટીરિયલ yield વેરિયન્સ. શું ફોર્મ્યુલા હતી સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ પણ અહીંયા આપણે મિક્સમાં આવી છે એટલે હવે સ્ટાન્ડર્ડની જગ્યાએ બધા શું લખશું રિવાઇઝ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ actual yield minus standard yield. અહીંયા સ્ટાન્ડર્ડ yield ની બદલે શું લખવું પડશે રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield. થઈ ગયું ઓકે. ચાલો એ ગોતવા માટે આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે ને પાછું ફોર્મ્યુલામાં જવું પડશે ને ઓલું આપણે કહ્યું હતું રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ કરો. એની કેટલી છે 22 આની છે 44 એટલે કેટલા થઈ છે 1,45,200
1,93,600 total 3,38,800 minus revised standard loss કરવો પડશે ને બધા જો આ ભૂલી જાય જો કેટલા પરસેન્ટ છે જો અહીંથી તમે સ્ટાન્ડર્ડ નું ટેબલ જુઓ તો 10,000 હતા એમાં 1,000 લોસ આવ્યો એટલે 10% થયો તો આનો 10% કરો એટલે 1,100 થાય એટલે રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield કેટલું આવે 11,000 9900 કોસ્ટ પર યુનિટ આયા જ કાઢતા શીખવાડતો બરાબર છે ટોટલ કોસ્ટ આવી 3,38,800 કેટલા યુનિટ માટે 9,900 યુનિટ્સ માટે બરાબર છે તો પર યુનિટ કેટલી થાય 34.22 આવી ગઈ સ્ટાન્ડર્ડ રિવાઇઝ્ડ standard cost per unit 34.22 चलो હવે એને મૂકી દઈએ ફોર્મ્યુલામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય एक्चुअली કેટલું જો સમમાં આપ્યું છે આપણને 9540 દેખાય છે एक्चुअल નું જે ખાનું છે ને છેલ્લે मैं आइपो છે પ્રોડક્શન 9540 માઈનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ હમણાં જ આપણે ગયું તો કેટલું 9900 બરાબર છે ઓમ નમો ભગ માઈનસ 360 વાસુદેવ 12 एडवांस ભાઈ આ ચેનલ મારી એકની નથી આપની પણ છે એટલે આપના ફ્રેન્ડ્સ ને બધાને કહેજો સબસ્ક્રાઇબ કરે ચેનલ બરોબર છે બધા પાસે ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો તમારું ગ્રુપ બહુ મોટું છે હે ઓનલાઈન આધે કરી નાખી નહીં કરાવજો બધાને લિંક મોકલજો તમે એ લિંક મોકલશો તો 200-300 જણા એડ થાય બાકી 2-5 જણા એડ થાય ચલો થઈ ગયું હજી છે ને એક વેરિયન્સ છે અત્યાર સુધી આમાં આ લોકોએ નથી આપ્યો હું તમને લખાવવા માંગુ છું છઠ્ઠો વેરિયન્સ મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ તમને આ લોકોએ અત્યાર સુધી એકેમાં નથી આપ્યું ફોર્મ્યુલા યાદ રાખજો કે સબ યુસેજ એટલે હું તો કે તમે નક્કી કરી હતી સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને તમારે લોકોએ જ્યારે રિવાઇઝ કરી જે ડિફરન્સ આવ્યો રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એમાંથી તમને કેટલાની નુકસાન જાય છે અથવા કેટલાનો ડિફરન્સ તમારો આવે છે ઇનટુ પ્રાઇસ હંમેશા કઈ લેવાની સ્ટાન્ડર્ડ પ્રાઇસ સમજાણો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એ ચલો એની સ્ટાન્ડર્ડ પ્રાઇસ કેટલી છે 22 ઇનટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી છે 6000 રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 6600 હતી ને 22 into minus 600 minus 13,200 અને એને આપણે કહેશું એડવાન્સ બી ચલો બી ની સ્ટાન્ડર્ડ પ્રાઇસ 44 into બી ની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 4000 આની 4400 હતી ને હે श्योर ना -400 -17,600 equals my advance 30,800 plus total material sub usage variance
ઓકે, ચલો આ જે કોટ્રિલિયનમાં જે આન્સર આપ્યો છે એ થોડો ખોટો આન્સર છે બરાબર, કારણ કે અહીંયા જ્યાં 44 છે ત્યાં એ લોકોએ 40 લઈને આન્સર કર્યો છે બરોબર છે, એટલે આન્સર પાછળ જે આપ્યો છે એ રોંગ આન્સર છે ગાઈસ બરોબર. ઓકે ચાલો હવે 23 આઈ થિંક હોમવર્કમાં આપ્યો હતો ક્વેશ્ચન નંબર 23, છતાં કરાવી દઉં છું. ચલો જોઈએ ક્વેશ્ચન નંબર 23. સ્ટાન્ડર્ડ મિક્સ ફોર પ્રોડક્ટ એ ઇઝ એઝ અંડર. એક પ્રોડક્ટ એ માટેનું આપણને સ્ટાન્ડર્ડ મિક્સ આ લોકોએ આપ્યું છે બરોબર છે, એક પ્રોડક્ટ માટે બરોબર છે, ત્યાં આપણે બનાવવું પડશે ને એક સ્ટાન્ડર્ડ. ચલો મારી આર જ બનાવો, અહીંયા એક્ચ્યુઅલ પ્રોડક્ટ છે XYZ. આના જેવો સમ ઓલરેડી આપણે કરી લીધો છે ગાઈસ, X Y Z. બે ત્રણ લીટી છોડી કરાય એટલે જ્યારે આપણે કરીએ ત્યારે વાંધો ન આવે. ફોર અ પ્રોડક્ટ એક પ્રોડક્ટ માટે તમને X ના આપ્યા છે કેટલા 20 યુનિટ્સ, B ના 12 યુનિટ અને Z ના 8 યુનિટ, ટોટલ 40 થાય. માઇનસ સ્ટેન્ડર્ડ લોસ તમને કીધું છે કેટલો છે 10%. સ્ટાન્ડર્ડ નોર્મલ વેજીસ 10% એટલે 4 યુનિટ થશે એટલે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કેટલાનું આવે 36. ગુડ. અહીંયા સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ, actual quantity, actual price. હવે જોઈએ છે સ્ટાન્ડર્ડ નોર્મલ વેસ્ટેજ ઓફ 10% of unit in produce. actual production is 540. મેં તમને પહેલા જ કીધું હતું કે આપણે જે સ્ટાન્ડર્ડ સેટ કરવાનું એ એકચ્યુઅલ ને જોઈને જ કરવાનું હોય છે બરાબર છે. તો 36 એ 540 તો 40 એ કેટલા અહીંયા કરીએ કે 36 એ 540 તો 40 એ કેટલા, એટલે આ ટેબલ હું બનાવી દો, બાકીનો આન્સર તમે લોકો કરશો હાથે. 600 સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ને કેટલી આવશે 600 ના 10% એટલે 60 નો લોસ થયો હોય સ્ટાન્ડર્ડ ડીલ બરાબર છે. હવે ચાલો અહીંયા કરીએ આપણે કે 40 હોય ત્યારે 20, ટોટલ જો અહીંયા 40 હતું ત્યારે એમ x ના કેટલા હતા 20, હવે આપણે ટોટલ કેટલા લઈ આવવાના છે 600. તો એમાં x નો શેર કેટલો 300, આમ પણ ખબર પડી 50% હતું એટલે પરસેન્ટ થી કરો તો વધારે આઈડિયા આવે. 40 એ 12 તો 600 એ કેટલા 180. 48 તો 600 એ કેટલા 120. એટલે તમને એનો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળી ગઈ 300, 180, 120. સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે તમારી પાસે 17, 18 ને 13. actual quantity 320, 120 અને 200. ચાલો થઈ જશે. actual price અહીંયા જો એ ટોટલ માહિતી છે આપણને, કદાચ મેં આવું તો બનાવી દીધું હતું કા ત્યારે જ બનાવી દીધું હતું. ચાલો હવે અહીં actual price કેમ મળશે અહીંયા આપણને તો કે 6400 ડિવાઇડ બાય 320 કરો એટલે actual price પર મળી જાય 20. 1800 divided by 120 15. 1800 divided by 200 9. થઈ જશે હવે સમ કોસ્ટ પ્રાઇસ યુસેજ મિક્સ ને yield. It is in your HW બરાબર છે. હવે ઈ અત્યારે નો કરાય, ઓલામાં કરી નાખાય. હવે 25th is also in your homework, કારણ કે 25th છે ને 22 જેવો જ છે, સેમ ટુ સેમ.
સમ નંબર 25th એ પણ HW માં, કારણ કે એ સેમ સમ છે, સમ નંબર 22 જેવો છે, બરાબર છે, એટલા માટે. પછી 26 એ સેમ આના જેવો છે, પણ એ આપણે કાલે ગણશું. ચલો 26 27 કાલે ગણશું, બરાબર છે. અને બાકી રહેશે એક 24 અને 19 મિસિંગ વાળા. 24 રહેશે અને 19, એ 4 સમ ટોટલ એ છે, કાલે પૂરા કરશું ને કાલે આ ચેપ્ટરને પૂર્ણ દેશું. ચલો નેક્સ્ટ વિડિયો લેક્ચર સુધી મને રજા આપો માય ડિયર ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત.